ગુસ્સા ઉપર કાબુ કરવો જોઈએ એ સમજાવતું એક સુંદર મજાનું ઉદાહરણ. એકવાર એક વકીલ સાહેબ એની ઓફિસમાં આવીને બેઠા, એટલામાં એક આધેડ વયનો માણસ બબડતો એની ઓફિસમાં ઘૂસ્યો. એ માણસના હાથમાં કાગળનું બંડલ હતું. તડકામાં કાળો પડી ગયેલો ચહેરો, વધી ગયેલી સફેદ દાઢી, સફેદ કલરના કપડાં પહેર્યા હતા અને એના પાંયસામાં ગારો સોંટ્યો હતો. આવીને વકીલને કીધું કે એક ફ્લેટ ઉપર સ્ટે લગાડવાનો છે, બોલો ક્યાં ક્યાં કાગળ જોઈશે અને કેટલો ખર્ચો આવશે. વકીલે એને બેસવાનું કીધું અને અવાજ માર્યો કે રઘુ, આને પાણી દે. રઘુ એટલે એનો નોકર. એ માણસ ખુરશી ઉપર બેઠો. વકીલે એના બધા કાગળિયા જોયા, એની પાસેથી બધી જાણકારી મેળવી. અડધો પોણો કલાક વીતી ગયો. પછી કીધું કે હજુ તમારા બધા કાગળ જોઈ લઉં અને પછી આપણે નક્કી કરીએ કે શું કરી શકીએ. એના ઉપર વિચાર કરશું. એમ કરો, તમે શનિવારે આવીને મળો. 4 દિવસ પછી ફરી પાછો એ માણસ આવ્યો, એવા ને એવા કપડાં અને એની એ જ હાલત. માણસ બહુ અપસેટ હતો, વિચારમાં હતો. પોતાના ભાઈ ઉપર ખૂબ ગુસ્સે હતો. વકીલે બેસવાનું કીધું એટલે બેઠો. એકદમ શાંતિ હતી. વકીલે કહ્યું કે કાકા, મેં તમારા બધા કાગળિયા જોઈ લીધા છે. તમે 2 ભાઈ અને 1 બેન છો. મા બાપ નાનપણમાં ગુજરી ગયા છે. તમે 9મા ધોરણ પાસ છો ને તમારો ભાઈ છે એન્જિનિયર છે. તમે કહ્યું કે તમારા ભાઈ માટે તમે ભણવાનું છોડી દીધું, લોકોને ત્યાં મજૂરી કરી, ક્યારેક તમને પેટ ભરીને ખાવાનું નહોતું મળતું, તૂટેલા ફાટેલા કપડાં પહેરીને પણ તમે તમારા ભાઈને ભણવામાં પૈસા ઘટવા ન દીધા. એકવાર ભાઈને કોઈ બળદે શિંગડા ઘુસાડી દીધા. તમારો ભાઈ લોહી લુહાણ થઈ ગયો. ત્યારે તમે પોતાના ખભા ઉપર બેસાડીને એને 5 કિલોમીટર દૂર દવાખાનામાં લઈ ગયા. આમ જોઈએ તો તમારી ઉંમર નહોતી એ સમજવાની, પણ તમારો ભાઈ એ તમારો જીવ હતો. મા બાપ નથી તો હું જ આનો મા બાપ, એ ભાવના હતી તમારા મનમાં. પછી તમારા ભાઈને સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું. તમે ખૂબ ખુશ થયા. વર્ષની 80,000 રૂપિયા ફી હતી ને તમે ખૂબ મહેનત કરી, દિવસ રાત કાળી મજૂરી કરી. ક્યારેક તમારી પત્નીના ઘરેણાં મૂકીને તો ક્યારેક વ્યાજે પૈસા લઈને પણ એની દરેક જરૂરિયાત પૂરી કરી. પછી અચાનક એને કિડનીની તકલીફ શરૂ થઈ. બાધા આખડી માનતા બધું કર્યું. છેવટે ડૉક્ટરે કીધું કે કિડનીને કાઢવી પડશે. તમે કાંઈ પણ વિચાર કર્યા વગર તમારી કિડની તમારા ભાઈને આપી દીધી અને કીધું કે તારે મોટા સાહેબ બનવાનું છે, નોકરી કરવાની છે. આવું બીમાર શરીર લઈને ક્યાં ફરીશ? મારે તો અહીં ગામડામાં રહેવાનું છે. મારે તો 1 કિડની હોય તો હાલે. એમ કરી એને કિડની આપી દીધી. પછી ભાઈ હોસ્ટેલ ઉપર ભણવા ગયો. ઘરમાંથી જે વસ્તુ બનતી હતી એ તમે આપવા હોસ્ટેલ ઉપર જતા. ક્યારેક કોઈ તહેવાર હોય તો એને સારા કપડાં લઈ દેતા ને તમે તૂટેલા ને મેલા કપડામાં હકાવી લેતા. ઘરથી 25 કિલોમીટર દૂર હોસ્ટેલ હતી. તમે સાયકલ લઈને ત્યાં જતા હતા અને પેલો કોળિયો તમારા ભાઈને ખવડાવતા હતા. પછી એ એન્જિનિયર બની ગયો. તમે આખા ગામને જમાડ્યો. પછી એણે લગ્ન કરી લીધા એની જ કોલેજની એક છોકરી હારે. ભાઈને નોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા. હવે એવું લાગતું હતું કે બોજ હળવો થઈ જાય. પણ કોણ જાણે કોની નજર લાગી ગઈ તમારા આ પ્રેમને ને લગ્ન પછી ભાઈએ ઘેરે આવવાનું બંધ કરી દીધું. પૂછ્યું તો કીધું કે મારી પત્નીને વચન આપ્યું છે. ઘરે પૈસા નહોતો આપતો. પૂછો તો કહેતો કે માથે કરજો થઈ ગયો છે. ગયા વર્ષે શહેરમાં નવું ઘર લીધું. પૈસા ક્યાંથી આવ્યા એમ પૂછ્યું તો કીધું કે લોન લીધી છે. તમે ના પાડી તો કીધું કે ભાઈ તું સાવ અભણ ને ગંવાર રહી ગયો, તને કાંઈ ખબર ન પડે. હવે તમારો ભાઈ એવું ઈચ્છે છે કે અડધું ખેતર વેચી નાખો ને એમને પૈસા આપી દો. તમે એવું ઈચ્છો છો કે ભાઈએ જે માગ્યું એ નથી આપવું અને એના ફ્લેટ ઉપર સ્ટે લગાડી દેવો છે, એવું જ ઈચ્છો છો ને? એમણે તરત કીધું કે હા. વકીલે કીધું કે આપણે સ્ટે લઈ શકીએ છીએ, ભાઈની પ્રોપર્ટીમાંથી હિસ્સો પણ માગી શકીએ છીએ,
પણ તમે એના માટે તમારું લોહી પાણી એક કરી નાખ્યું એ નહીં મળે. તમે જે કિડની આપી હતી એ પાછી નહીં મળે. તમે એની પાછળ જે ભોગ દીધો છે એ પાછો નહીં મળે. મને તો એવું લાગે છે કે તમે જે કર્યું એની સામે એ ફ્લેટની કિંમત કાંઈ નથી. ભાઈની મતી ફરી ગઈ, એ એના રસ્તે વહી ગયો. હવે તમારે પણ એ જ રસ્તા ઉપર શા માટે જવું જોઈએ? એ ભિખારી નીકળો, પણ તમે તો દાતાર છો ને, તો પછી દાતાર જ રહ્યો ને. શા માટે એની જેમ ભિખારી થવું છે? તમારો હાથ ઉપર હતો તો પછી ઉપર જ રાખો ને. કોર્ટ કચેરીમાં ચડવા કરતા સંતાનને ભણાવો, ભણાવી ગણાવીને આગળ વધારો. ભણ્યો એટલે તમારો ભાઈ બગડી ગયો એનો મતલબ એવો નથી કે તમારા છોકરાય બગડી જાય અને એના જેવા જ થાય. એ માણસ વકીલના મોઢા સામું જોવા માંડ્યો. એ માણસ ઊભો થયો, હાથમાં કાગળ લીધા અને પછી આંખું લૂછતા કીધું કે જાઉં છું વકીલ સાહેબ. કારણ કે આવી સલાહ વકીલ થોડા આપે. અને એની આંખના એ આંસુડાને છુપાવતો બહાર નીકળી ગયો. પછી એ વાતને ઘણો સમય વહી ગયો. ફરી એક દિવસ એ વ્યક્તિ એ જ વકીલની ઓફિસમાં અચાનક આવ્યો. સાથે એક યુવાન હતો, હાથમાં થેલી. વકીલે કીધું કે કાકા બેસો. એમણે કીધું કે બેસવા નથી આવ્યો વકીલ સાહેબ, મીઠાઈ ખવડાવવા આવ્યો છું. આ મારો દીકરો છે, બેંગ્લોરમાં રહે છે, કાલે જ ઘેરે આવ્યો. હવે 3 માળનું મકાન બનાવી લીધું છે. ધીમે ધીમે કરતા 100 વીઘા જેવી જમીન લઈ લીધી છે. વકીલ સાહેબ, તમે કીધું હતું ને કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડોમાં. આખું ગામ મને મારા ભાઈની વિરુદ્ધમાં ઉકસાવતું હતું. મેં એની વાત ન માની, પણ તમારી વાત માની. મેં મારા છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા અને ભાઈ વિશે વિચારવાનું બંધ કરી દીધું. ગઈકાલે તો ભાઈ પણ આવ્યો તો પગમાં પડી ગયો કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. વકીલના હાથમાં પેંડો હતો, એ હાથમાં જ રહી ગયો અને આખરે આંખમાંથી આંસુ પડી જ ગયું. ગુસ્સાને યોગ્ય દિશા આપવામાં આવે ને તો ક્યારેય પસ્તાવો કરવાની જરૂર પડતી નથી મિત્રો.